નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જ્યારે એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ ભારેથી અતિભારે વરસાદ વરસશે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં રોડ છલકાએ પાણી ભરાયા હતા, જ્યારે આજે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે। રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જ્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિઝિબિલિટી ડાઉન થઈ હતી। વિઝિબિલિટી ડાઉન થતાં વાહનોની રફતાર ધીમી થઈ હતી। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી। વહેલી સવારથી જ જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંડવી, પલસાણા, બારડોલી, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપરડામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ડોલવણ, ડેડિયાપાડા, કામરેજમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે। વાંસદા, બારડોલીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વાલોડ, મહવા, વધઈમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વ્યારા, નવસારી, ચીખલીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ગણદેવી, સોનગઢ, નેત્રંગમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે જલોલપોર, સાગબારા, ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુબીર, સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। નાદોદ, માંગરોળ, માંડવીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। પલસાણા, વલસાડ, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તળાજા, પારડી, 84માં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।